નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારની, જ્યાં અમદાવાદમાં કાગડાપીઠમાં હત્યા કેસમાં સૌથી મોટા સમાચાર આવ્યા। હત્યાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે એક સગીર સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા। એક સગીર અને જિગ્નેશ નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે પ્રોહિબિશનના ગુના। તો હત્યા કેસમાં મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મૃતક વિરુદ્ધ અગાઉ પણ મારામારીના 2 ગુના નોંધાયા છે તેવો ખુલાસો થયો છે। તો ફરજમાં બેદરકારી બદલ કાગડાપીઠના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા। જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી।